પ્રણામ આચાર્યજી. હમણાં જે અરવલ્લી પહાડીનો જે નિર્ણય છે તેની 99% પહાડીઓ તો ખાણકામ પ્રવૃત્તિ માટે ખુલ્લી થઈ જશે. સુપ્રીમ કોર્ટ આવા નિર્ણયો શા માટે લઈ રહી છે? શું થવાનું છે? આપણે કહી દીધું 100 મીટરથી નીચે છે, તો આપણે માનીશું જ નહીં કે પર્વતીય શૃંખલા છે. માનીશું જ નહીં તો શું થશે તેનું? ત્યાં થશે ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ. શરૂઆત આનાથી થશે. પથ્થર નીકળશે અને તે પથ્થરને ટ્રકોમાં ભરી ભરીને લઈ જવામાં આવશે. તે જે પહાડ હતો તો હવે પથ્થર બની ગયો. તે પથ્થર ભરવામાં આવશે ટ્રકોમાં અને પછી તે પથ્થરને તોડીને શું બનાવવામાં આવશે? પથ્થર અને કાંકરી. આ બધાનો નફો કોને મળવાનો છે? કોને? તે જે ખાણકામનો ઠેકેદાર છે તેને મળવાનો છે. હવે જે પથ્થર હટી ગયો તે જગ્યા લગભગ સમતલ થઈ ગઈ. બહુ ઊંચી તો હતી પણ નહીં. તે જગ્યા થોડી સમતલ થઈ ગઈ. તો હવે ત્યાં આવશે બિલ્ડર અને તે ત્યાં બનાવશે અરાવલી ગ્રીન્સ અને તે કહેશે તમે અહીં આવો, અહીં હું રિઝોર્ટ પણ બનાવી રહ્યો છું, ઇકો ટુરિઝમ કરો. તો ફાયદો કોને થયો? તે જે બિલ્ડર છે, જે હવે ત્યાં રહેઠાણ વિસ્તાર બનાવશે અને જે ત્યાં 5 સ્ટાર હોટલ ખોલશે અને અમીરોને કહેવામાં આવશે આવો આવો અહીં ઇકો ટુરિઝમ કરો. ક્યાં તમે ગુરગાંવમાં બેઠા છો, ક્યાં જયપુર અને દિલ્હીમાં બેઠા છો, આવો અહીં ટુરિઝમ કરો અને ત્યાં હવે વેડિંગ ડેસ્ટિનેશન પણ બનશે અને આ બધું થશે. ખૂબ ફાયદો દેખાઈ રહ્યો છે ને, કે નથી દેખાઈ રહ્યો? અને તે જગ્યાએ પાણી તો છે નહીં, પણ ત્યાં જે રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ નીકળશે તે નીકળશે ખૂબ મોંઘી. તો ત્યાં પાણી સપ્લાય કરવામાં આવશે બોરવેલથી, ટેન્કરથી. હવે કોનો ફાયદો થઈ રહ્યો છે? તે જે પાણી સપ્લાય કરવા વાળો છે તેની પણ ચાંદી થઈ ગઈ અને અમીરોની પાસે પૈસા ખૂબ છે અને દિલ્હી એટલી બરબાદ થઈ ગઈ છે કે તે ભાગવા માંગે છે. તો તેમને થોડી એવી પણ નીચી પહાડી પર કોઈ ઠેકાણે તેમને કોઈ બોલાવી લે છે કે આવો આવો અહીં અમે એક નવી સોસાયટી બનાવી છે, નવા વિલાસ બનાવ્યા છે અને તેને કોઈ વિદેશી નામ આપી દો અને કહી દો કે આ ખાસ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે. પથ્થર કાપવામાં આવ્યા છે અને એકદમ પહોળી સાફ સડકો બનાવવામાં આવી છે. તો લોકો પહોંચી જશે ત્યાં. બધાનો નફો ચાલી રહ્યો છે. નુકસાન કોનું થવા જઈ રહ્યું છે? સામાન્ય માણસનું. નુકસાન કોનું થવા જઈ રહ્યું છે? વૃક્ષ છોડ જાનવરોનું. નુકસાન કોનું થવા જઈ રહ્યું છે? એકદમ જે ગરીબ લોકો છે તેમનું. અને નુકસાન કોનું થવા જઈ રહ્યું છે? તેમનું જે હજુ પેદા પણ નથી થયા. આ ચોરી ફક્ત ગરીબોના ખિસ્સામાંથી નથી કરવામાં આવી રહી. આ ચોરી અજન્મી પેઢીઓના ખિસ્સામાંથી પણ કરવામાં આવી રહી છે.